મુશળધાર વરસાદ, વીજળીના કડાકા, વાદળના ભડાકા, પવનના સુસવાટા સાથે અનરાધાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે એક બે નહીં દેશના 28 રાજ્યોમાં આગામી એક સપ્તાહ દરમિયાન તોફાની વરસાદનું એલર્ટ આપ્યું છે, જેની શરૂઆત ઝારખંડ, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢમાં સ્પષ્ટ જોવા મળી. આ દ્રશ્યો ઝારખંડના પલામુના છે, જ્યાં અચાનક વાતાવરણ પલટાયું અને ઘોર અંધકાર સાથે આક્રમક અંદાજમાં વરસાદે બેટિંગ કરી. ખતરનાક વરસાદથી હાહાકાર મચાવી દીધો. પળવારમાં જ વિસ્તાર પાણી થઈ ગયો. સુસવાટા સાથે એટલો આક્રમક અંદાજમાં વરસાદ વરસ્યો કે જનજીવન પ્રભાવિત થયું. કેટલાક વિસ્તારમાં કરા સાથે વરસાદ ખાબક્યો. એક તરફ સ્થાનિકોને આગ ઝરતી ગરમીમાંથી રાહત મળી, પરંતુ સાથે જ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. આ દ્રશ્યો છત્તીસગઢના દુર્ગ જિલ્લાના છે, જ્યાં જોરદાર આંધી સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. પવન એટલો હતો કે કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ બની. કમોસમી વરસાદથી ખેતરમાં ઊભા પાકને પણ નુકસાન થયાની આશંકા છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં બપોર બાદ કાળા ડિબાંગ વાદળોએ જાણે કે પાણીનો વાલ ખોલી નાખ્યો. ધુઆંધાર અંદાજમાં વરસાદે દે દનાદન બેટિંગ કરી અને પવનની ગતિ પણ જોરદાર હોવાથી કેટલાક સ્થળે વૃક્ષ ધરાશાયી થયા. કરા પણ પડ્યા. આ ઉપરાંત વીજળી પડવાના કારણે 2 લોકોના મોત થયા, જેમાં એકની ઉંમર માત્ર 13 વર્ષ હોવાનું જણાવાઈ રહ્યું છે. ગોરખપુરના કેટલાક વિસ્તારમાં તોફાની વરસાદ સાથે કરા પડ્યા, તો સુસવાટા ભરેલા પવન અને કરાના કારણે વાહનોમાં પણ નુકસાન થયાનો દાવો છે. કરા પડવાથી કારના કાચ તૂટી ગયાનો દાવો કરાઈ રહ્યો છે. ઝારખંડના દુમકામાં ભર બપોરે વરસાદ પધરામણી કરી હતી અને પહેલા ધૂળ ભરેલી આંધી અને ત્યારબાદ વંટોળ સાથે વરસાદી માહોલ જામ્યો. ડરાવી દે એવા વીજળીના કડાકા પણ થયા. પળવારમાં જ તીવ્રતા સાથે વરસેલા વરસાદે રસ્તા પાણી કરી દીધા, જેના કારણે શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી. ઝારખંડના જમશેદપુરના દ્રશ્યો જુઓ. જાણે કે ચોમાસું હોય એ રીતે મેઘરાજાએ જમાવટ કરી. ધોળા દિવસે અહીં અંધકાર છવાઈ ગયો. વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ધોધમાર વરસાદ અને કરા પડવાને કારણે અચાનક જ તાપમાન 8 થી 10 ડિગ્રી ઘટી ગયાનો દાવો છે. બિહારના ભાગલપુરમાં તો વાતાવરણ એવું પલટાયું જાણે કે શહેર કોઈ હિલ સ્ટેશન હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ. ગર્જના સાથે વરસાદી વાદળો શહેર પર વરસી પડ્યા. પવન સાથે ખાબકેલા તોફાની વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. ગરમી વચ્ચે વરસાદ પડતા કેટલાક લોકો નાહવા નીકળી પડ્યા અને વરસાદની મજા માણી. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે દેશના અલગ અલગ વિસ્તારોમાં હજુ એક સપ્તાહ સુધી આક્રમક અંદાજમાં વરસાદ બેટિંગ કરી શકે છે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારમાં 30 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન પણ ફૂંકાઈ શકે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પણ આગામી દિવસોમાં આક્રમકતા સાથે વરસાદ તોફાની તાંડવ મચાવી શકે છે.